નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રોઇડ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજુ કરપડાને પ્રકાશ વરમોરાનું ભાજપમાં જોડાવા આમંત્રણ છે। તો મહત્વના સમાચાર, જ્યાં ધારાસભ્ય વરમોરાએ રાજુ કરપડાને ભાજપમાં જોડાવા અંગે આમંત્રણ આપ્યું છે। જ્યાં કરપડાએ કયા કારણોસર રાજીનામું આપ્યું તેનાથી અજાણ છે તેવું વરમોરાએ જણાવ્યું। જ્યાં કરપડાએ પરિવર્તનનું વિચાર્યું, મારું ભાજપમાં જોડાવા આમંત્રણ છે તેવું ધારાસભ્યએ જણાવ્યું છે। જ્યાં એક કાર્યકર એક પ્રચારક તરીકે કરપડાને ભાજપમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજુ કરપડાને પ્રકાશ વરમોરાએ ભાજપમાં જોડાવા અંગે આમંત્રણ આપ્યું છે। તો મહત્વના સમાચાર કે જ્યાં ઉલ્લેખનીય છે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, ત્યારે ભાજપના ધારાસભ્ય જે વરમોરા છે તેઓએ ભાજપમાં જોડાવા રાજુ કરપડાને આમંત્રણ આપ્યું છે। કરપડાને પરિવર્તન માટે ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે। કાર્યકર એક પ્રચારક તરીકે કરપડાએ તેઓને આમંત્રણ આપ્યું છે। ત્યારે હાલ તો રાજુ કરપડાના જે કહી શકાય કે આમ આદમીમાંથી જે રાજીનામું આપ્યું છે ત્યારબાદ ખળભળાટ મચ્યો હતો, ત્યારે ધારાસભ્ય વરમોરાએ રાજુ કરપડાને ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યું છે। રાજુભાઈ કરપડા રાજીનામું આપ્યું, આજ મને સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી। કોઈ પણ માણસનો નિર્ણય એ વ્યક્તિગત નિર્ણય હોય છે। માણસનો અંતરાત્મા જાગે તો માણસને કોઈ પણ માણસ પરિવર્તન લાવતા હોય છે। રાજુભાઈ કરપડાએ આ નિર્ણય કયા કારણસર કર્યો એ મને ખબર નથી। તો 140 કરોડ ભારતીયો આપણે આમાં જોડે અને બળ આપી એવું હું આપ સૌના માધ્યમથી રાજુભાઈ કરપડાને કહેવા માંગુ। તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના નરોડા વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા એક યુવાનને માર મારવામાં આવ્યો છે। રિક્ષામાં બેસાડી કેટલાક શખ્સો માર મારતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે। 3-4 શખ્સોએ યુવકને માર માર્યો છે, જ્યાં નરોડા પોલીસે ધરપકડ કરી છે। ત્યારે માર માર્યા બાદ જે સમગ્ર ઘટના છે તેમાં માર માર્યા બાદ ઠાકોર સાહેબ કહ્યો તેવું પણ દર્શાવવામાં આવ્યું છે। ત્યારે હાલ તો નરોડા પોલીસે 3 આરોપીઓ છે તેની ધરપકડ કરી છે। અમદાવાદ નરોડામાં જાહેરમાં મારપીટની આ ઘટના બની છે, જે આરોપીઓને પોલીસે જેલ હવાલે કર્યા છે। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં પણ તમે જોઈ રહ્યા છો કે જ્યાં કેટલાક શખ્સો એક યુવાનને રિક્ષામાં બેસાડીએ છે, રિક્ષામાં બેસાડી અને તેને માર મારવામાં આવી રહ્યો છે। 3-4 શખ્સો છે એક યુવાનને માર મારી રહ્યા છે। ત્યારે આ અંગે નરોડા પોલીસે મહત્વની કામગીરી કરી। તો ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરના જેસરના સનાળા ગામે અકસ્માતની ઘટના બની છે। ત્યારે સનાળા ગામ નજીક અકસ્માતની આ ઘટના સામે આવી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે 2 બાઇક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની હતી। આ ગંભીર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે। બંને બાઇક સામસામે અથડાતા અકસ્માતની ઘટના બની હતી અને સમગ્ર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે। બંનેને હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા। જે અકસ્માતમાં બંને વ્યક્તિના મોત નીપજ્યા છે। ઉલ્લેખનીય છે કે બંને બાઇક સામસામે અથડાઈ હતી અને સામસામે અથડાતા અકસ્માતમાં 2 લોકોના જીવ ગયા છે, 2 લોકોના મોત નીપજ્યા છે। ભાવનગર જેસરના સનાળા ગામની આ ઘટના કે જ્યાં અકસ્માતમાં 2 લોકોના મોત। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જૂનાગઢ પહોંચ્યા હતા, જ્યાં ભવનાથ શિવરાત્રીના મેળામાં નાયબ મુખ્યમંત્રી ગિરનાર દરવાજા ખાતેથી પગપાળા ચાલીને પહોંચશે, તેમજ ભવનાથના જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતેથી સાધુ સંતોની સાથે ડમરૂ યાત્રામાં જોડાશે। સાથે જ ભવનાથ મહાદેવ મંદિર ખાતે યોજાનારી મહાઆરતીમાં પણ ભાગ લેશે અને આરતી બાદ વિવિધ અખાડામાં સાધુ સંતોના દર્શનનો લાભ લેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આણંદ ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, કાર્યક્રમમાં અમૂલની સભાસદ બહેનોએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો। ગુજરાતના 34 જિલ્લાઓમાંથી અમૂલની સભાસદ બહેનો દ્વારા વિશાળ રાખડી થકી જે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। ત્યારે ભારત અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર કરાર, કેન્દ્રીય બજેટમાં ડેરી સેક્ટરના મજબૂતીકરણને પ્રાથમિકતા તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો।
ગુજરાતમાં રેશન વ્યવસ્થામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સસ્તા અનાજનો લાભ લેતા જે લાભાર્થીઓ છે, લાભાર્થીઓને હવે સ્વચ્છ અને મળવાપાત્ર સંપૂર્ણ અનાજ તેને મળી રહે તે દિશામાં રાજ્યનો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સતત બન્યો છે. ત્યારે આ સેવાનો પ્રારંભ 15 ફેબ્રુઆરીથી કરવામાં આવશે, જ્યાં રાજ્યના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના મુખ્ય જે સચિવ મોના ખંગધારે આ અંગે વિગતો આપતા જણાવ્યું છે. સાબરમતી ઝોનમાં એને મૂકવામાં આવશે. તો એ ગ્રેન એટીએમમાંથી ઓટોમેટિક વિતરણ કોઈ પણ ફિઝિકલ કોન્ટેક્ટ વગર થઈ શકશે. જેવી રીતે આપણે વેન્ડિંગ મશીનમાં હોય છે એ રીતે જ કેન્દ્ર સરકાર દ્વારા જે ઘઉં ચોખા આપવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા જે ચણા, તુવેર દાળ, મીઠું, તેલ આપવામાં આવે છે. તો આ બધી જ 6 પ્રકારની ખાદ્ય સામગ્રી આ એટીએમ મશીનમાંથી આપવામાં આવશે. રાજકોટ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાની ફાયર સિસ્ટમ ઉપર સવાલ ઉભા થયા છે. રાતોરાત ફાયર સિસ્ટમ તો લગાવી દેવામાં આવી, પરંતુ તે ટેન્કર આધારિત હોવાથી તેની કાર્યક્ષમતા શંકાસ્પદ બની હતી. આગ સમયે પહેલા પાણી ભરાવાની પ્રક્રિયા થવાની જે કિંમત જે સમય બગાડી રહી છે અને જે નાગરિકોની સુરક્ષા માટે જોખમરૂપ છે. વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશીએ એનઓસી મુદ્દે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. ત્યારે ફાયર એક્સપર્ટે વ્યવસ્થામાં સુધારા હોવાનું જણાવ્યું છે. ત્યાં ફાયર સિસ્ટમ લગાડવામાં આવી છે. આ ફાયર સિસ્ટમ માટે પણ પાણી ઘણીવાર નથી હોતું. જો કોઈ જાનહાનિ થાય તો કોણ જવાબદાર રહેશે? રામ ભરોસે ચાલી રહ્યું છે આખું તંત્ર. ત્યાં અમારા જાણવા પ્રમાણે લાગેલી ફાયર સિસ્ટમની સેવા સદને પોતે જ એનઓસી નથી લીધી. જાણે અંધેર નગરી ગંડુ રાજા જેવી પદ્ધતિ છે. જો ફાયર એનઓસી પહેલી વારની જે એનઓસી લેવાની હોય છે એ ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવે છે. અને હવે હમણાં બી જો કોઈને નવી એનઓસી લેવી હોય તો પહેલા રજા ચિઠ્ઠી લેતા પહેલા ફાયર સેફટી પ્લાન એપ્રુવલ એટલે પ્રોવિઝનલ એનઓસી આપણે જેને કહીએ છીએ એ પહેલા લેવી પડે છે. જનરલી પ્રોવિઝનલ એપ્રુવલ જે છે એ તમારી બિલ્ડિંગ બનતા પહેલા ઇવન તમને રજા ચિઠ્ઠી મળતા પહેલા તમારે લેવાની હોય છે. એકવાર એ રજા એનઓસી આવી જાય પ્રોવિઝનલ, એના પછી તમે રજા ચિઠ્ઠી માટે એપ્લાય કરીને રજા ચિઠ્ઠી લઈ શકો છો. ખૂબ જ પ્રખ્યાત કહેવત છે, આગ લાગે ત્યારે કૂવો ખોદવો. અને આ જે કહેવત છે તેને વડોદરા મહાનગરપાલિકા સાર્થક કરતું હોય તેવી રીતના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે ને તેવી રીતના ઘાટ જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રખ્યાત કહેવત છે આગ લાગે ત્યારે કૂવો ખોદવો તે અહીંયા નજરે જોવા મળ્યું છે. એનું કારણ છે કે રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સેફટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. રાતોરાત આ ફાયર સેફટી લગાવવામાં આવી હતી, પરંતુ તે ટેન્કર આધારિત હોવાથી તેની કાર્યક્ષમતા પર શંકાસ્પદ બની છે. આગ સમય પહેલા પાણી ભરવાની પ્રક્રિયા થવાની કિંમતી સમય બગડી શકે છે તેવી રીતની વાત પણ સપાટી પર આવી છે. કારણ કે અનેકો વખત આ જે ટાંકી છે જે આપણે જોઈ રહ્યા છીએ તેની ક્ષમતા પાણીની વધારે છે, પણ આના અંદર એ ટેન્કર આધારિત છે. ટેન્કર લઈ આવવામાં આવે છે અને ટેન્કર અંદર એનામાં ટેન્કરમાંથી પાણી આ ટાંકીમાં છોડવામાં આવે છે. નોંધનીય છે કે એક બાજુ વડોદરા મહાનગરપાલિકા સમગ્ર વડોદરાને જો પાણી પૂરું પાડતી હોય તો તેમના જ દીવા તરે અંધારા જેવી સ્થિતિ અહીંયા સર્જી છે કે પાણી છે, ટાંકી જે છે એ ટેન્કર આધારિત ચાલતી હોય છે. નોંધનીય બાબત છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કરોડોના ખર્ચે ફાયર સિસ્ટમ જે અત્યારે આપણે હાલ દ્રશ્યોમાં જોયા તે સ્થાપિત કરવામાં આવે છે, પરંતુ સ્થાયી પાણી પુરવઠા વગર છે. વોર્ડ નંબર 15ના મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષ જોશીએ પણ ગંભીર આક્ષેપ જણાવ્યું છે કે જે વડોદરા મહાનગરપાલિકા અન્ય લોકોને ફાયર એનઓસી માટે જણાવતી હોય છે તો તેવી જ વડોદરા મહાનગરપાલિકા પાસે એનઓસી નથી. ત્યારે આ ગંભીર સવાલો મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર 15ના આશિષ જોશી દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે આ જે પાણી છે તે ટેન્કરથી નહીં પણ પોતે તેના અંદર પાણી વહી શકે તેવી રીતે કરે છે કે કેમ તે જોવું રહ્યું. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા.
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં ડાયમંડ જ્યુબિલી કોટેજ ઇન્ડસ્ટ્રી કેન્દ્ર ખાતે જે બનનાર 80 કરોડના ખર્ચે અત્યાધુનિક વડોદરાનું હાટનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી કારીગરોને રોજગારી મળશે. અર્બન હાટ બજાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનવાનો છે. 80 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયા આમાં ખર્ચાવાના છે. આનંદની વાત એ છે કે અમારા દંડકશ્રી બાલુભાઈ, અહીંયાના અધિકારીશ્રીઓ અને આખી ટીમ, એમના ઉત્સાહપૂર્વક, આમ તો મારા વિભાગનું કામ છે, તેમ છતાં એ લોકો પૂરક બની રહ્યા છે. વડોદરામાં બની રહ્યા છે અર્બન હાટ છે. અત્યારે લક્ષ્મી વિલાસ પેલેસની ઓપોઝિટમાં જે જમીન છે ત્યાં જે ખાતમુહૂર્ત થઈ ગયું છે, આનું કામગીરી શરૂ કરવાનું અને વહેલા તકે એનું કામગીરી લઈ જવા માટે જે મીટિંગ હતી, માનનીય મંત્રી શ્રી કુટીર ઉદ્યોગ આદિજાતિ વિકાસ તથા મીટિંગ લેવામાં આવી હતી. એમાં કોર્પોરેશન કલેક્ટર શ્રી, ડીડીઓ અને ધારાસભ્ય શ્રી બાલુભાઈની હાજરીમાં મીટિંગ થઈ હતી. એટલે આવનારા દિવસોમાં આનું કામગીરી જ્યારે આરએનબી દ્વારા કરવામાં આવશે, પછી કોર્પોરેશનનું પણ જે રોલ આવશે એની અંદર અમે સહયોગ આપીશું. અમદાવાદમાં એએમસીની મોટી કાર્યવાહી સામે આવી છે. એએમસી દ્વારા શાંતિપુરા પાસે 19 ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી છે. કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને બંદોબસ્ત સાથે જ એએમસીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અમદાવાદની 7th ડે સ્કૂલ હવે ગુનાખોરીનું કેન્દ્ર બની હોય તેવું લાગી રહ્યું છે. અગાઉની હત્યા બાદ ફરી એકવાર વિદ્યાર્થી પર બ્લેડથી હુમલો થતા શિક્ષણ જગત સ્તબ્ધ છે. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક કાર્યવાહી કરી છે. શાળાનો વહીવટ સરકારી હસ્તક લેવામાં આવ્યો છે અને નવા શૈક્ષણિક સત્ર માટે એડમિશન પ્રક્રિયા ઉપર પણ વચગાળાની રોક લગાવી દેવામાં આવી છે. એ સમગ્ર મામલો હાઈકોર્ટમાં છે. માનનીય ન્યાયાધીશ દ્વારા જે રીતે ચુકાદો આપવામાં આવશે ત્યાર પછી આગળની બાબતો બનશે. અત્યારે સરકારશ્રીના ધારાધોરણ અને નિયમો અને ઠરાવોને આધારે, સરકારશ્રીના આદેશને આધારે અત્યારે જે પ્રકારે બાળકોનું શૈક્ષણિક હિત સદર શાળામાં જે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે તેમાં ન જોખમાય તે પ્રકારે અમારે કાર્ય કરવાનું થાય છે અને તે અત્યારે કરી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી યોજાનાર છે. ત્યારે અમદાવાદ શહેરના 1.74 લાખ વિદ્યાર્થીઓ 611 બોર્ડની પરીક્ષા આપશે. આ પરીક્ષાના પગલે શહેર ગ્રામ્યમાં 20 ઝોન અને 138 કેન્દ્ર તેમજ 6049 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ટોટલ 95,688 વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં 78,180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 347 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. અત્યાર સુધીના આયોજનમાં અમદાવાદ શહેરના જે 12 સ્ટ્રોંગ રૂમ છે તેની તમામ વ્યવસ્થા, એમની નિમણૂક, એમની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવેલી છે. સાથે સાથે આવતીકાલે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં ટોરેન્ટ પાવર, યુજીવીસીએલ, પોલીસ, એસટી વિભાગ, આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવેલી છે અને એમને બોર્ડની પરીક્ષાનું સમયપત્રક પણ પાઠવી દેવામાં આવેલું છે, જેને ધ્યાને લઈ પોલીસનો પૂરેપૂરો બંદોબસ્ત તમામ બિલ્ડિંગો ઉપર રહે, ખાસ કરીને અને સ્ટ્રોંગ રૂમ ઉપર રહે તે પ્રકારનું આયોજન જે કરવાની જે સૂચનાઓ છે માન્ય કલેક્ટર સાહેબશ્રી દ્વારા એમને આવતીકાલે પણ આપી દેવામાં આવશે. અમદાવાદ શહેરના ગોમતીપુર હેડક્વાર્ટર ખાતે નવા ભરતી થયેલા ટીઆરબી જવાનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તબીબી ટીમ દ્વારા તમામ જવાનોની નિયમિત આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનરે જવાનો સાથે મુલાકાત કરી તેમની કામગીરી વિશે જાણકારી મેળવી અને તેમને પ્રોત્સાહન આપ્યું હતું. કમિશનરને નજીકથી મળવાનો મોકો મળતા ટીઆરબી જવાનોમાં ખાસ ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો. ડિસેમ્બર 2025 કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી એટલે કે CMA ઇન્ટરમીડિયેટ કોર્સ પરીક્ષા યોજાઈ હતી અને જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં 4 ઉમેદવારોને ઓલ ઇન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું છે.
જ્યાં ICMAI જે અમદાવાદ ચેપ્ટરમાંથી 4 ઉમેદવારોએ સારો રેન્ક પ્રાપ્ત કર્યો છે. ICMAI અમદાવાદમાં ઇન્ટરમીડિયેટ 692 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. मैं CMA इंटर के लिए प्रिपेयर कर रही थी. मैंने CMA इंटर की एग्ज़ाम दिसंबर 25 टर्म में दी और आज उसका रिज़ल्ट आया है और मेरा ऑल इंडिया रैंक 13 आया है. मैं 1 साल से ये एग्ज़ाम के लिए प्रिपेयर कर रही थी एंड अभी मैं फाइनल की प्रिपरेशन स्टार्ट करने वाली हूँ एंड क्वालिफाई होने के बाद मैं प्रैक्टिस स्टार्ट करने का सोच रही हूँ. મેં CMA ઇન્ટરમીડિયેટની એક્ઝામ ડિસેમ્બર 2025માં પેશન્સથી તૈયાર કરીને આપી હતી અને મેં એક્ઝામમાં રિઝલ્ટમાં ઓલ ઇન્ડિયા રેન્ક 17 મેળવ્યો છે અને આખા વર્ષ ખૂબ પેશન્સ તૈયાર કરીને રિઝલ્ટ જોઈને મારા ફેમિલીમાં બધા ખુશ છે કે ફર્સ્ટ ટાઈમ કોઈ આવો સારું પરિણામ મેળવ્યું છે અને હવે હું બિઝનેસ કરવા માંગુ છું. અને અમદાવાદમાંથી ઇન્ટરમીડિયેટમાં ઓલ ઇન્ડિયામાં 4 રેન્ક હોલ્ડર છે, જેમાં ફર્સ્ટ રેન્ક છે ઓલ ઇન્ડિયા 13 રેન્ક છે અને અમદાવાદમાં ફર્સ્ટ મહેક વરદાની કરીને છે. ઓલ ઇન્ડિયામાં 17th અને અમદાવાદમાં સેકન્ડ રેન્ક છે વિવેક પ્રજાપતિ અને ઓલ ઇન્ડિયા 27th અને અમદાવાદમાં થર્ડ રેન્ક છે મોહમ્મદ કેફ આસિફ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાળક ઉઠાવવાના ગુનામાં આરોપી યુનુસ સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુનુસ ખાનની ધરપકડ બાદ તપાસમાં ગોવિંદ અને પ્રભુનું નામ ખુલ્યું છે. બંને ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આપણે જે બાળ તસ્કરીનો જે ગુનો ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં દાખલ કર્યો છે એમાં હાલ સુધી આપણે કુલ 4 આરોપીઓની ધરપકડ કરેલી છે. 4 આરોપીઓની તપાસ દરમિયાન 2 નવા આરોપીઓની વિગત ખુલવા પામેલ છે, જેમાં ગોવિંદભાઈ લુંબાભાઈ ગમાર અને એક પ્રભુભાઈ દેવરા આ 2 આરોપીઓની સંડોવણી ધ્યાન પર આવેલ છે, જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ભાવનગરના ગંગા જળિયા તળાવમાં મહાનગરપાલિકાના દબાણ હટાવો ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા અને રિક્ષાઓને લોકમારી દંડ પણ વસૂલવામાં આવ્યા. સાથે સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ઇલેક્ટ્રિક બસ શરૂ થવાની છે અને એના લીધે જ હવે બસના રૂટ છે ત્યાં નડતરરૂપ જે દબાણો હોય તેને દૂર કરવા કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું. ભાવનગરના વ્યસ્ત એવા નવાપરા વિસ્તારમાં આજે એક આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે. ખાનગી ટ્રાવેલ્સના પાર્કિંગમાં મજૂરી કામ કરતા માવજીભાઈ મકવાણાનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. સી ડિવિઝન પોલીસે મૃતદેહને પીએમ માટે સરટી હોસ્પિટલ ખસેડી પરિવારની પૂછપરછ શરૂ કરી છે. ત્યારે શંકાસ્પદ ઇજાઓને જોતા પોલીસે હત્યાની આશંકાએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. અમદાવાદના ભાઈપુરામાં રસ્તા પર વારંવાર ભૂવાઓ પડી રહ્યા છે. ત્યારે આ ભૂવાઓના લીધે ગટરના પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈ રહ્યા છે. એક તરફ માંદગીએ માજા મૂકી છે તેવા સમયે પ્રદૂષિત પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે છેલ્લા 8 માસથી પડેલા આ ભૂવા અને કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં માથાના દુખાવા સમાન આ સમસ્યા બની છે. રજૂઆત તો હવે કોઈ એવા અધિકારી બાકી નથી કે ત્યાં રજૂઆત નથી કરી. એડિશનલથી લઈને DYMCથી એના ACA ધારાસભ્યો કોર્પોરેટર તમામને આ રજૂઆત કરેલી જ છે. એ લોકો ક્યાં થઈ જશે. આ ખાડો તમે જોઈ લો, ઘણા વર્ષોથી અહીંયા ગાડી આ ખાડો સી ખબર શેના માટે ખોદે છે. મને તો એવું લાગે છે અહીંયા ગાડી સોનાનો કોઈ કુંડ દાટ્યો જાય એને ખોદવાની આ લોકો કોશિશ કરી રહ્યા છે, પણ શક્યતા થતી નથી. આ રોડ ઉપર એક આ જગ્યાએ ઓછામાં ઓછા 50 થી 60 વખત આ જ વાર લીકેજ થાય છે. 2 મહિને, 1 મહિને, 3 મહિને આ જ ખાડો વારંવાર ખોદવામાં આવે છે. સરકારી તંત્રને રજૂઆત કરવા છતાંય કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આનો કાયમી કોઈ નિકાલ લાવવામાં આવતો નથી. જોગેશ્વરી રોડની વાત કરું તો આ રોડ ઉપર છેલ્લા 6 મહિનાથી 4 થી 5 વખત ભૂવાઓ પડ્યા છે અને એ મોટા મોટા ભૂવાઓ પડ્યા છે, જે એવું સાબિત કરવા માંગે છે કે ભાઈપુરા વોર્ડના જે પણ અધિકારીઓ છે તદ્દન ભ્રષ્ટ અધિકારીઓ છે. કેમ કે એમને કઈ રીતનું આવું કામ કર્યું છે કે જેથી વારંવાર અહીંયા ભૂવા પડે છે. ખાડો જે ખોદેલ છે અને આ ભૂવો પડેલ છે એ જોગેશ્વરી રોડ છે અને સતત આ રોડ પર 4 સ્કૂલો આવેલી છે. 4 સ્કૂલોની સાથે લગભગ
આ રોડ સતત ટ્રાફિકવાળો હોવાથી આ ભૂવો પડેલ છે. અમદાવાદ શહેરના બોપલમાં વકીલ સાહેબ બ્રિજ નીચે હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઉછીના લીધેલા પૈસાની ઉઘરાણી મુદ્દે થયેલી બોલાચાલી બાદ 3 આરોપીઓએ મળી અને એક વ્યક્તિને છરીના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીને ઝડપી પાડ્યા હતા. ચાલો જોઈએ આ સમગ્ર મામલાની વિગતવાર અમારા પ્રતિનિધિ રિપોર્ટમાં. અમદાવાદ શહેરના બોપલમાં વકીલ બ્રિજ નીચે હત્યાનો મામલો. ઉછીના લીધેલા પૈસાની ઉઘરાણી મુદ્દે બની સમગ્ર ઘટના. સામાન્ય બોલાચાલી બાદ થયેલ અદાવત લોહિયાળ બની. આરોપી દ્વારા છરીના ઘા મારી વ્યક્તિની હત્યા કરવામાં આવી. પોલીસ વિભાગ દ્વારા હત્યામાં સંડોવાયેલા 3 આરોપીઓની અટકાયત. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા વકીલ બ્રિજ નીચે હત્યાની ઘટના બની હતી. મૃતકની ઓળખ શિવા ક્લાસુઆ તરીકે થઈ હતી, જે હાલ મણિનગરમાં રહેતો હતો અને ઘરઘંટીનું કામ કરતો હતો. શિવા મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી હતો. પોલીસ તપાસ મુજબ મૃતકે ગત દિવાળીમાં આરોપી સુનિલ ખોખરિયા પાસેથી 2 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આરોપીના ઘરમાં સગાનું મરણ થતાં તેને તાત્કાલિક પૈસાની જરૂર હતી અને છેલ્લા કેટલાક સમયથી મૃતક પાસે તે પૈસા પરત માંગી રહ્યો હતો. આરોપી દ્વારા વારંવાર માંગણી છતાં મૃતક ફોન ઉઠાવતો ન હતો. ઘટનાની રાત્રે આરોપીએ મૃતકના મિત્રને ફોન કરીને શિવા ક્યાં છે તેની માહિતી મેળવી હતી. કાયદાના સંઘર્ષમાં આવેલા ઉછીના પૈસાની ઉઘરાણી મુદ્દે થયેલી આ હત્યા શહેરમાં ચકચાર મચાવી રહી છે. મરણ જનાર છે શિવ કરીને છે, ડુંગરપુરનો છે અને અહીંયા નોકરી કરે છે, નાની મોટી ગરગાટીનું કામ કરે છે. એમણે જે આરોપી છે સુનિલ, એની પાસેથી ગઈ દિવાળી વખતે 2 લાખ રૂપિયા ઉછીના લીધેલા હતા. ત્યાર પછી જે આરોપી છે એ અવારનવાર પૈસા માટે ઉઘરાણી કરતો હતો, પરંતુ આ જે મરણ જનાર છે ફોન ઉઠાવતો ન હતો. એના કારણે ગઈકાલે 10:30 વાગ્યાની આસપાસ એ લોકો બોપલ ગયેલા. પોલીસે 3 આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ શરૂ કરી હતી. મૃતક તે સમયે એક બંધ બસમાં બેઠો હતો. આરોપીઓએ તેને બહાર બોલાવી પહેલા બોલાચાલી કરી, ત્યારબાદ મારામારી શરૂ કરી હતી. વાત વધતા આરોપીઓએ છરીથી હુમલો કરતા શિવાને ગંભીર ઈજા પહોંચી હતી, જેને બાદમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ રેકોર્ડ મુજબ મૃતક સામે અગાઉ 4 ગુના નોંધાયેલા હતા. મુખ્ય આરોપી સુનિલ ખોખરિયા સામે 5, સહ આરોપી જયેશ બલાઈ સામે 3 ગુનાઓ દાખલ થયેલા હતા. સુનિલ કેરટેકર તરીકે કામ કરતો હતો, જ્યારે જયેશ પેલેડિયમ મોલમાં સફાઈ કામદાર તરીકે કાર્યરત છે. સુમન ઠાકોર, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહેસાણા ખાતે ઊંઝામાં મસાલામાં ભેળસેળ કરતા વેપારીઓ સામે એપીએમસી લાલઘુમ બની હતી. ભેળસેળ કરતા પકડાશે તો લાયસન્સ રદ કરીશું તેવું ચેરમેને જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે ભેળસેળવાળું જીરું, વરિયાળી પકડી લેવામાં આવશે અને અમે તેને સળગાવી દઈશું. ત્યારે ગોળની રસી, પાવડરનું કટિંગ કરનારા જે લોકો છે તેઓ ઉપર તવાઈ બોલાવવામાં આવશે અને ગમે તે રાજકારણીનો ફોન આવે તો પણ કોઈને છોડવામાં નહીં આવે. ત્યારે ઊંઝામાં હાલ પણ ફૂડ વિભાગની તપાસ ચાલુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અમદાવાદના સુખરામનગરમાં 64 વર્ષ જૂના આવાસની ગેલેરી ધરાશયી થતા અફરાતફરી મચી હતી. 58 લોકોના રેસ્ક્યુ વચ્ચે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોઈએ આ વિશેષ અહેવાલ. સુખરામનગરમાં આજે વહેલી સવારે કાળમુખો બનાવ બન્યો. અહીં આવેલી 64 વર્ષ જૂની આવાસ યોજનાની એક ગેલેરી અચાનક તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં નીચે ઉભેલા એક વૃદ્ધા કાટમાળ નીચે દબાતા ઇજાગ્રસ્ત થયા છે. અચાનક બનેલી ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી અને ફાયર વિભાગે તાબડતોબ પહોંચી 58 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કમસે કમ 20 થી 25 જણા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને જે સવારે 7:30 આ ઘટના બની, આખો સ્લેબ ઘસી પડ્યો સાહેબ. અને અમે તંત્ર દ્વારા અવારનવાર રજૂઆતો કરી તો કોઈ વર્ક ઓર્ડર જેને બી અમે ઓલરેડી તો તમને કામ સોંપી દીધું કોન્ટ્રાક્ટરને, તો એને વર્ક ઓર્ડર આપો તો કામ ચાલુ કરે અને કામ ચાલુ કરે તમને ભાડા મળે તો અમે ભાડા મળે તમે ખાલી કરવા તૈયાર છીએ.
અગાઉ આવી ઘણી ઘટનાઓ બની. તંત્ર કોઈકની મોતની રાહ જોઈને બેઠું હોય એવું અમને લાગે છે. આવી નાની નાની દુર્ઘટનાઓ રોજ જ થાય છે. ઘરમાં જર્જરી સળિયા નીકળી ગયા છે, પોપડા પડે છે, નાના બાળકોને ઘણાઓને વાગ્યું છે, ઘણા હોસ્પિટલાઇઝ થયા છે, ઘણાના હાથ પર ફ્રેક્ચર થયા છે. અને આ દુર્ઘટનાઓ સૌથી પ્રથમ દુર્ઘટના 8 થી 10 વર્ષ પહેલાં થઈ છે. ત્યારથી જ અમના સ્થાનિકો તંત્રને રજૂઆત કરીએ છીએ. વારંવાર ડેપ્યુટી ઇજનેર ખાતામાં, એસ્ટેટ વિભાગમાં લેખિત મૌખિત ધરણા આપીને રજૂઆત કરી, તો પણ કોઈ પણ જાતનું સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેશને પગલાં લીધા નથી. પરંતુ અહીંયા અમારો જે એરિયા છે સંત વિનોબા ભાવેનગર, ત્યાંના સ્થાનિક કોર્પોરેટર તથા જે નિકોલ વિધાનસભાના જગદીશ પંચાલ જે અત્યારે ગુજરાત પ્રદેશના પ્રમુખ છે, એ અત્યારે કોઈ ધ્યાન આપી નહીં રહ્યા. કોઈ આવી જાનહાનિ થાય છે ત્યારે સ્થાનિક જે કોર્પોરેટર હોય કે ધારાસભ્યો એ ખાલી અહીંયા ફોટા પડાવવા આવે છે, પણ અહીંયા જે ગરીબ પ્રજા છે જે અત્યારે એનો ભોગ બની રહી છે, એની કોઈ સાવચેતી, કોઈ માર્ગદર્શન આપવા કોઈ આગળ આવતું નથી. આ ગેલેરી તૂટવાની ઘટના કોઈ પ્રથમ વખત નથી બની. અગાઉ પણ અનેક વખત જર્જરિત ભાગો તૂટી પડ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘોર નિદ્રામાં છે. કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડે પણ અધિકારીઓ પર નિશાન સાધતા જણાવ્યું કે રીડેવલપમેન્ટ પ્લાનમાં અધિકારીઓની લાલિયાવેડીને કારણે જ આજે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે. અમરાઈવાડી વોર્ડમાં સમાવિષ્ટ સંત વિનોબા ભાવે ક્વાર્ટર્સ 67 વર્ષ જૂના છે. અત્યાર સુધી અહીંયા 3 વખત મોટામાં મોટી દુર્ઘટનાઓ ઘટી છે. આજે બ્લોક નંબર 12ની 8 મકાનની સેકન્ડ ફ્લોરની પેરાફિટ પડી ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. તંત્ર ફરી એક વખત ઊંઘતું ઝડપાયું છે. વારંવાર પૂર્વજોના અધિકારીને જાણ કરી છે, હાઉસિંગ પ્રોજેક્ટમાં જાણ કરી છે અને કમિશનર પર રજૂઆત કરી છે. ક્યાંક ને ક્યાંક બિલ્ડર દ્વારા રજૂઆતમાં ક્યાંક ડ્રોઈંગની સ્પષ્ટતા પ્રણય શાહ સાહેબ અમારા એડિશનલ હાઉસિંગ પ્રોજેક્ટના દ્વારા કહેવામાં આવ્યું છે. વિનોબા ભાવે આવાસ યોજનાના 440 મકાનોમાં આજે પણ હજારો લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. મકાનોના સળિયા બહાર દેખાઈ રહ્યા છે અને સ્લેબ ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિ છે. હવે કોનું મકાન ક્યારે મોત બનીને તૂટે તેવી ભીતિ વચ્ચે સ્થાનિકો ત્વરિત રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે, જેથી કોઈ મોટી જાનહાનિ અટકાવી શકાય. મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો મેટ્રો ટ્રેનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.